કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનની ની જોડ છખી નહીં જડે રે લોલ. માડીનો જે મેઘ છે, વાદળી ગમે એવી કાળી હોય તે ઘડીક વરસી અને બંધ થઈ જાય, પણ આપણા માતાનો જે મેઘ છે સંતાનો માથે બારે માસ એક જ સરખો વરસતો રહે છે, તેને માતાનો સ્નેહ કહેવાય. આપણો જે બાજુમાં જે હાઈવે છે એમાં બે પાર્ટ છે, એક જવા માટે છે, એક આવવા માટે છે, એવી વ્યવસ્થા છે. પણ માડીનો જે મેઘ છે એમાં બંને લાઈન એકલી સંતાનો પ્રત્યે જવા માટે જ હોય છે. એના પ્રત્યે કોઈ સ્નેહ આપે કે ના આપે, પણ પોતાના બાળક માટે એ પોતાનો સ્નેહ સદા વરસાવતા જ રહે છે. આવા માતા પિતાના પૂજન માટેના આજ દિવસે શાળા પરિવાર દ્વારા ભારતીબેન શિયાળ, ડોક્ટર ધીરુભાઈ શિયાળ, રાજનભાઈ ભટ્ટ, વિક્રમસિંહ, ભીમજીભાઈ, રાજનભાઈ ભટ્ટ, વિક્રમસિંહ, ભીમજીભાઈ, જોરસંગભાઈ, મહેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ તથા આપણે જે માતૃપિતૃ પૂજન જ્ઞાન સાથે કરાવ્યું તેવા મહેકબેન, જલ્પાબેન તથા સમગ્ર ઉપસ્થિત મંચસ્થ મહેમાનશ્રીઓ, આ પાવન કાર્યક્રમમાં લગનગાળો અને કામની સિઝન હોવા છતાં પધારેલ અમારા બાળકોના દેવતુલ્ય માતા પિતા તથા વિદ્યાર્થી મિત્રો, તેમજ આ અભિનય દ્વારા સામાજિક પોઝિટિવ મેસેજ આપ્યો, અલગ અલગ વિવિધ પ્રવૃત્તિમાં, ખેલ મહાકુંભમાં, કલા મહાકુંભમાં સફળતા મેળવી પ્રોત્સાહન પ્રાપ્ત કર્યું તેવા દરેક બાળકોને હું અભિનંદન આપું છું. તમામ પત્રકાર મિત્રો અને ફોટોગ્રાફર મિત્રોને હું આભાર માનું છું. આવા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ વિદ્યાર્થી બાળકોના ગુરુજનો, તમામ શિક્ષક મિત્રો અને શિક્ષિકા બહેનો, આચાર્યગણ અને સંચાલક મિત્રોનો હું ટ્રસ્ટી તરીકે આભાર માનું છું. મારા સાથી ટ્રસ્ટીઓ તુલસીભાઈ મકવાણા અને જયરામ દાદાને હું આભાર માનું છું. હું હૃદયથી આભાર માનું છું. ડ્રાઈવર મિત્રોનો, સફાઈ કર્મચારીઓ, પ્રિન્સિપલથી ઠેઠ તમામ સંચાલક મિત્રો સુધીના તમામ પરિવારજનોનો આભાર માનું છું. આવું સરસ મજાનું મંડપ ડેકોરેશન કરવા બદલ સીતારામ મંડપ સર્વિસનો હું આભાર માનું છું. મેહુલ સાઉન્ડ સિસ્ટમનો હું આભાર માનું છું. આપણે અત્યારે જે સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાના છે તેવા રસોઈયા પરેશભાઈ કોરડિયા અને તેની વાસણ સફાઈથી લઈ તમામ ટીમનો હું આભાર માનું છું. આપણે એક સરખી નિર્વિઘ્ને કાર્યક્રમમાં લાઇટ આપી તે બદલ પીજીવીસીએલનો હું પણ આભાર માનું છું. તેમજ આજના મહોત્સવ અને સંસ્થાની સફળતામાં સહભાગી હોય તેવા દરેક લોકોનો હું આભાર માનું છું. જાણે અજાણે મારે નામ રહેવાનું રહી ગયું હોય તેઓનો પણ આભાર માનું છું. ऋणी रहेगा ये विद्यालय आपका जो आप इस धरा पर पधारे हो, कल्पवृक्ष बनकर आए और चंदन की भांति महका कर जा रहे हो. जय श्री राम.